અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભામાં વર્ષ 2024-27 માટે 108.45 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। આ સભા ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસની અધ્યક્ષતામાં યોજાઈ હતી। અંકલેશ્વર પાલિકા ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસની અધ્યક્ષતામાં યોજાયેલ સામાન્ય સભામાં આગામી વર્ષ માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જે બજેટ મુજબ નગરપાલિકાએ 90.88 કરોડની આવક સામે 99.70 કરોડના ખર્ચનો અંદાજ દર્શાવ્યો છે। આ સાથે 8.75 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કરાયું છે। આ બજેટમાં કોઈ નવા કરવેરા લાદવામાં આવ્યા નથી। નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે વિવિધ કામોની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ, આઇકોનિક રોડ બનાવવું, શહેરના સર્કલનું નવીનીકરણ અને પ્રવેશ દ્વારે એન્ટ્રી ગેટ બનાવવાના કામોનો સમાવેશ થાય છે। બીજી તરફ વિપક્ષ કોંગ્રેસે બજેટને આંકડાની માયાજાળ ગણાવી વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસે નગરપાલિકાના કથિત લાંચ કાંડને લઈને શાસક પક્ષ પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કર્યા હતા। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પહેલા અંતિમ સામાન્ય સભા હતી। આ બજેટને ચૂંટણીલક્ષી ગણવામાં આવી રહ્યું છે, જેમાં કરવેરા ન વધારીને જનતાને આકર્ષવાનો શાસકોનો પ્રયાસ હોવાનું મનાય છે। અમારા દ્વારા વિરોધ કરવામાં આવેલ છે, કેમ કે ગઈ વખતે પ્રમુખશ્રીએ અમારા પોતાના 4 કામો હોવા છતાં પણ 1 મિનિટની અંદર બોર્ડ પતાવી દીધી હતી। એટલે કે એટલા બધા કામોની અંદર ખરેખર લોકશાહીની રીતે જો જોવા જાઓ તમે, એની અંદર ચર્ચા કરવાની હોય છે અને આ પણ એક સંસદના પટલ જેવું હોય છે, જેવું લોકશાહીની અંદર સંસદમાં લોકસભા અને રાજ્યસભામાં જે રીતે ચર્ચા થઈને જે બધું પાસ થાય છે, એ રીતે વિપક્ષને કોઈ મોકો નહીં આપ્યો, વિપક્ષને કોઈ રજૂઆત નહીં કરી અને 1 મિનિટની અંદર બોર્ડ પતાવી દેવામાં આવેલ, જે ગેરકાયદેસર અને બંધારણની વિરુદ્ધનું કામ કરવામાં આવે। બીજું કે 108 કરોડનું બજેટ, હવે આની અંદર આપણને હસવાનું આવે, કેમ કે શબ્દો અને આંકડાની રમત, કે બજેટ પહેલા તો કોઈને કઈ ખબર પડે જ નહીં અને પહેલા અમારા આજે દિવ્ય ભાસ્કરની અંદર આવી ગયેલું છે કે કોઈ વેરા વધે નહીં। આ બજેટ લીક થઈ કઈ રીતે થયું? બજેટ ખરેખર લીક નહીં થાય, તો આ બજેટને લીક કઈ રીતે કર્યું? અને આ બજેટ ખાલી આ બધા ઝાંસા છે, આંકડાની રમત છે અને 108 નો આંકડો એટલા માટે લાવ્યા કે 108 ની અંદર આ વખતે છેલ્લું બોર્ડ હતું એટલે સભ્યોને 108 બોલાવીને રવાના કરી દીધા। હવે રિપેરિંગ અને નહીં જેવા કામો આ લોકો બોર્ડમાં લઈને આવે, એની અંદર અમને પણ શરમ આવે વિપક્ષને કે આ ખરેખર તો આ કામો બોર્ડમાં લેવાય જ નહીં અને આનો નિકાલ આવે। ગાડીના ટાયર તમે માર્કેટમાંથી રોકડથી લઈ લો, બિલ મૂકો અને આગલા બોર્ડની અંદર તમે ખર્ચો લો। આ બધા શબ્દો 1 થી 24 સુધી અમે લડત ઉપાડી। બીજો 3 રસ્તા સર્કલ ઉપરમાં જે શોપિંગ સેન્ટર છે તે જર્જરિત હાલતમાં છે, તે 75 દુકાનો છે તે તોડી પાડવાની છે અને તોડીને નવા નામથી એને બનાવવામાં આવશે એવું બોર્ડની અંદરમાં આ લોકોએ નિર્ણય લીધો। પછી કોઈના રાજકીય દબાણના હેઠળમાં આવી એટલે કે બીજું વેતરું નહીં રમાઈ જાય તે બી જોવાનું રહેશે, કારણ કે આવનારા દિવસોની અંદરમાં આ જો મિલકત ઊભી થશે તો નગરપાલિકાને કરોડો રૂપિયાનો ફાયદો થશે। પણ મને લાગે છે જ્યાં સુધી આ રાજકીય દબાણ હેઠળ આ દબાઈ જશે। બાકી તો બધા બોર્ડોની અંદરમાં કામો લેવાયા છે। એકચ્યુઅલી જો સરકાર પૈસા રૂપિયા આપતી હોય ગ્રાન્ટોના, એ ગ્રાન્ટના રૂપિયા કોઈ બીજી ગ્રાન્ટમાં વાપરી શકે નહીં। 1,58,00,000 રૂપિયા ખોટી રીતે વાપરી નાખ્યા છે આ લોકોએ અને તે ગ્રાન્ટ ફેરવવા માટે પણ એમણે અહીંયા આ બોર્ડમાં લાવેલા હતા। હવે જોઈએ આવનારા, અમે તો આ છેલ્લી બોર્ડનું આજે છેલ્લું ચિત્ર હતો, આવનારા બોર્ડની અંદરમાં કોણ આવે છે, કોને સત્તા અંકલેશ્વરની નગરપાલિકા આવે છે, પણ એમણે જબરજસ્ત દલાલી ખાધી છે। 5 વર્ષની અંદરમાં જેટલા બી પ્રમુખો અને કારોબારી ચેરમેનોને બધા બેસ્યા, એમને લાખો રૂપિયાની ભ્રષ્ટાચારની નીતિ અપનાવી પોતાનું જીવન ગાળ્યું છે। બાકી અંકલેશ્વર દીવા ગ્રામ પંચાયતની હદ વિસ્તારની અંદરમાં કેટલા રોડો બનાવવામાં આવ્યા, ડેનેજો નાખવામાં આવી, પણ ત્યાંથી વસૂલી લેતી નથી। જો તમારા રૂપિયા ભરવામાં નહીં આવે તો અંકલેશ્વર નગરપાલિકાના ઘરો અને દુકાનોને સીલ મારવાનો કાર્યક્રમ આજની તારીખે પણ ચાલુ છે। હવે જુઓ તો ખરી આ દોભાગલી વાતો કે કયા બીજાને ત્યાં બધું આપવાનું, ગોળ આપવાનું, ને અહીંયા બોર્ડની અંદર 40 કામો અને 2 દરખાસ્ત હતી। આજની આ બોર્ડ બજેટને અનુલક્ષીને હતી। આજે અંકલેશ્વર નગરપાલિકાનું 108 કરોડ અને 45 લાખનું બજેટ રજૂ કરવામાં આવ્યું। એમાં ખર્ચ ટોટલ આવક ટોટલ 90,88,35,000, 29,17,56,65,000 અને ખર્ચ ટોટલ 99,70,00,000 એમ મળીને 8,75,00,000નું પૂર્ણાંકવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું। આ કામમાં આપણે આપણા કારોબારી અધ્યક્ષ નિલેશભાઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને 40 કામો સર્વાનુમતે અને વધુ મતે મંજૂર કરવામાં આવ્યા।